તમે જોઈ શકો અહીંયા કઈક હવે સિલાઈ કામ હાલે છે, સીવણ કામ. તો આ એક અમારી એક જૂની વર્ષો પહેલાની બધી પરંપરા. જો કે આ પરંપરા હવે તમને કંઈક ઓછી જોવા મળે, પણ આ જે ઉનાળામાં મનો કાંઈ કામ હોય નહીં, બરાબર. તો હવે જે અત્યારની બાયુને તો કઈ આવડે જ નહીં. તને આવડે કે કઈ? મને ગોદરા કરતા નથી આવડતું, કોકો કરતા નથી આવડતું. હું શીખું છું. શીખશો તો આપણે આ અમારી વાત છે. એવું છે નહીં, ગોદરા શીખવાડું છું. એમ તો કાંઈ મળી જાય, પણ એના હક ને સારું છે ગોદરા સીવવામાં. તો તમે કઈ કેટલા ગોદરા બનાવી નાખો? ગાય હરખા સીવાણા હોય તો 3 ગોદરા સીવાઈ જાય, 2 જણા હોય તો. 2 જણા હોય તો? હા, આ જો સીવા, આ સીધું ગોદરું હાલે. હા, આ સીધું ગોદરું હાલે સીવવામાં. તો આ એક બધી હવે જો આવી સિસ્ટમ તો તમે ક્યાંક જોવા ન મળે સિટી ની અંદર. અમારે ઉનાળામાં કઈ કામ ન હોય એટલે તમે લગભગ ઘણાની ઘરે તમે જોવો તો બધા આવી જે પેલાના જે માણસો હોય, કવડા જે બાયુ ટોહી હોય, તો એ બધા આ રીતના ગોદડા બનાવે. આપણે જૂના આપણા કપડા હોય ને, ઉતરી ગયેલા પાટલા છે, શર્ટ છે, તો એ બધું જે ફાડી તોડીને આ રીતનું બધું તમને એમ લાગે નહીં. તો અત્યારે તો બધા આધુનિક મશીન આવી જાય, બધા હંસા ઉપર તાત્કાલિક બધું સીવી નાખે. અને અત્યારની બાયુને તો તમે માનો ને કે ચૂલા ઉપર રાંધવું હોય ને, ચૂલા ઉપર, તોય તે અમને ઈ નો રાંધે. ત્યારે બધું ગેસનું ખાણું, એટલે બધું સિસ્ટમ જ આખી ફરી ગઈ. આ તમને કંઈક આવી પરંપરા કંઈક ઓછી જોવા મળશે. એટલે હજી હું એમ કહું કે આવી પરંપરા કંઈક તમારા ગામડામાં કંઈક હાલતી હોય તો કોમેન્ટ કરીને બતાવજો.